ભરૂચ જિલ્લામાં અમે અનેકવાર ખરાબ રસ્તાઓને જે ખાડાઓ પડી ગયેલા છે એ બાબતને લઈને અમારા સાથી મિત્રો દ્વારા અમે રજૂઆતો પણ કરી છે. અમારા ત્યાં ભરૂચ જિલ્લા કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર પણ પાઠવેલું છે. કલેક્ટર સાહેબે કીધું કે અમે સૂચના આપી દઈશું. એમની સૂચના આપ્યા બાદ પણ એ નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય કે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ હોય, આ ઓથોરિટીના કાર્યપાલક ઇજનેર હોય, નાયબ કાર્યપાલક ઇજનેર હોય, જરા પણ દરકાર કર્યા વગર છેલ્લા 3 મહિનાથી ભરૂચ જિલ્લાના જનતા આજે પીડાઈ રહી છે. આજે અંકલેશ્વરથી વાલિયા થઈને નેત્રંગનો નેશનલ હાઈવે રોડ છે, એ એટલો બિસ્માર હાલતમાં છે. એવી જ રીતના ભરૂચથી દહેજનો હાઈવે છે, એવી જ રીતના ભરૂચથી ઝઘડિયા થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો હાઈવે છે. એટલા બધા ખાડા પડી ગયા છે કે આજે ભરૂચ જિલ્લામાં કમર દર્દના દર્દીઓની પણ સંખ્યામાં આજે વધારો થઈ રહેલો છે. ત્યારે હમણાં ટૂંક જ સમયમાં 3 યુવાનો આવી જ રીતના બાઇક પર ખાડામાં બાઇક પડતા પટકાઈને એમનું અકસ્માતે મૃત્યુ પણ થયું, ત્યારે પણ કોઈ જવાબદારી ન લીધી. ત્યારે સ્વાભાવિકપણે આટલી બધી હાલાકી જ્યારે જનતા વેઠતી હોય તો લોકપ્રતિનિધિ તરીકે અમે ગત રોજના રોજ અમે રસ્તા રોકો આંદોલનની જાહેરાત કરી હતી અને અમે બધા જ લોકો સ્થાનિક તમામ સાથીઓ મળીને અમે ઝઘડિયાના જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રોડ છે ત્યાં અમે પહોંચ્યા વિરોધ કરવા માટે. પણ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા અમને અટકાવવામાં આવ્યા અને અમને કહેવામાં આવ્યું કે તમારી જે પણ માંગણીઓ છે અમે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને જિલ્લા પંચાયત માર્ગ મકાન સાથે અમે વાત કરી લીધી છે. ત્યાં અધિકારીઓ એસપી સાહેબની કચેરીએ પહોંચ્યા છે અને આપશ્રીને તમામને લોકોને ત્યાં આપણે બોલાવે છે અને આપણે ત્યાં જ મીટિંગ કરીને તમારી માંગણીઓ સંતોષાઈ જશે. તો એમના કહેવા પ્રમાણે પોલીસને તો અમે કીધું કે ભાઈ અમે અહીંયા જ બેસીશું, જે પણ અધિકારીઓ આવે અહીંયા આવીને અમને બાહેધરી આપે કે અમે આ ખાડાઓ, આ રસ્તાઓ, જે પણ નાળાઓ તૂટેલા છે, બ્રિજો તૂટેલા છે, જે પણ તાત્કાલિક ધોરણે ટેમ્પરરી ચાલુ થાય એ પ્રકારની સમારકામ કરી આપીશું, એ રીતના કેસે પછી અમે ઉઠી જઈશું. પણ પોલીસ અમને ત્યાં લઈ ગઈ. એસપી કચેરીએ જતા એસપી સાહેબ એકલા હતા, કોઈ અધિકારી નહોતું. તો ફરી અમે ત્યાંથી કલેક્ટર સાહેબને વાત પહોંચાડી અને કલેક્ટર સાહેબે પોતે ગાંધીનગર જવા માટે રવાના થયેલા, પણ એમના અધિક નિવાસી કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં રોડ માર્ગ અને મકાન વિભાગને, એનએચ, સ્ટેટ અને જિલ્લા પંચાયતના અધિકારીઓને બોલાવવામાં આવ્યા અને અમને બધાના જે પ્રશ્નો હતા એ પ્રશ્નો અમે રજૂ કર્યા છે અને એમણે કીધું છે કે અમે વહેલી તકે જે પણ ખાડાઓ પૂરવાના છે અમે સમારકામ કરીશું અને દિન 7માં અગર આમ નથી કરવામાં આવતો તો ચોક્કસપણે અમે ફરી દિન 7 બાદ ફરી રસ્તા રોકો આંદોલન કરવાના છે અને મોટા પાયે કરવાના છે. આજે ગઈકાલે હતો એ ભરૂચથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રોડ પર હતા, પણ દિન 7માં જો યોગ્ય નિરાકરણ નહીં આવશે તો નેશનલ હાઈવે 8 નંબર જે દિલ્હી મુંબઈનો રોડ છે એ રોડ બંધ કરવાની અમને ફરજ પડશે. ત્યારે જ આ અધિકારીઓ જાગશે એવું અમને લાગી રહ્યું છે.